સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી થઈ છે। મર્યાદિત ખાતરનું જથ્થું મળતો હોવાથી મહિલા ખેડૂત પણ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની જરૂરિયાત ખાતરની 10 થેલીની છે, પરંતુ તેની સામે માત્ર 2 થેલી જ મળતી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ત્યારે સુરતના ઉમરપાડાના તાલુકા મથક ખાતે ખેડૂતોએ ખાતર માટેની પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે આ ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી ખાતર લેવા માટે ઉમરપાડા તાલુકા મથક ખાતે આવેલી મંડળી ખાતે પહોંચ્યા હતા। તો હાલમાં અમે ઉમરપાડા રામાટીકા છે દુકાનમાં તો ખાતર મળ્યું નથી। 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી। તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। मतलब वावड़ी लायक समय થઈ ગયો છે એટલે ખાતર મળી જાય તો જલ્દી થઈ જાય વાવડી લેવું। હજુ નંબર આવ્યો નથી। હજુ કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી 5 વાગ્યાનો નંબર છે। હજુ આધાર પર હવે ખબર પડશે। मतलब ત્યાં કઈ પ્રક્રિયા ચાલે છે? હવે ભીડ એટલી છે એટલે ખબર ન પડે છે। એટલે આધાર કાર્ડ મૂકવાનું હોય છે? હા, આધાર કાર્ડ બધા જોબ થશે તો 2 દિવસની રાહ જોઈએ છે। સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી થઈ છે। મર્યાદિત ખાતરનું જથ્થું મળતો હોવાથી મહિલા ખેડૂત પણ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની જરૂરિયાત ખાતરની 10 થેલીની છે, પરંતુ તેની સામે માત્ર 2 થેલી જ મળતી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ત્યારે સુરતના ઉમરપાડાના તાલુકા મથક ખાતે ખેડૂતોએ ખાતર માટેની પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે આ ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી ખાતર લેવા માટે ઉમરપાડા તાલુકા મથક ખાતે આવેલી મંડળી ખાતે પહોંચ્યા હતા। તો હાલમાં અમે ઉમરપાડા રામાટીકા છે દુકાનમાં તો ખાતર મળ્યું નથી। 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી। તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। मतलब વાવડી લાયક સમય થઈ ગયો છે એટલે ખાતર મળી જાય તો જલ્દી થઈ જાય વાવડી લેવું। હજુ નંબર આવ્યો નથી। હજુ કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી 5 વાગ્યાનો નંબર છે। હજુ આધાર પર હવે ખબર પડશે। मतलब ત્યાં કઈ પ્રક્રિયા ચાલે છે? હવે ભીડ એટલી છે એટલે ખબર ન પડે છે। એટલે આધાર કાર્ડ મૂકવાનું હોય છે? હા, આધાર કાર્ડ બધા જોબ થશે તો 2 દિવસની રાહ જોઈએ છે। સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી થઈ છે। મર્યાદિત ખાતરનું જથ્થું મળતો હોવાથી મહિલા ખેડૂત પણ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની જરૂરિયાત ખાતરની 10 થેલીની છે, પરંતુ તેની સામે માત્ર 2 થેલી જ મળતી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ત્યારે સુરતના ઉમરપાડાના તાલુકા મથક ખાતે ખેડૂતોએ ખાતર માટેની પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઉલ્લેખનીય છે કે આ ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી ખાતર લેવા માટે ઉમરપાડા તાલુકા મથક ખાતે આવેલી મંડળી ખાતે પહોંચ્યા હતા। તો હાલમાં અમે ઉમરપાડા રામાટીકા છે દુકાનમાં તો ખાતર મળ્યું નથી। 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી। તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। मतलब વાવડી લાયક સમય થઈ ગયો છે એટલે ખાતર મળી જાય તો જલ્દી થઈ જાય વાવડી લેવું। હજુ નંબર આવ્યો નથી। હજુ કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી 5 વાગ્યાનો નંબર છે। હજુ આધાર પર હવે ખબર પડશે। मतलब ત્યાં કઈ પ્રક્રિયા ચાલે છે? હવે ભીડ એટલી છે એટલે ખબર ન પડે છે। એટલે આધાર કાર્ડ મૂકવાનું હોય છે? હા, આધાર કાર્ડ બધા જોબ થશે તો 2 દિવસની રાહ જોઈએ છે।